સરકારી યોજના માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો. તો આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાના છે કે ખેડૂતોને સોટા હાથી ખરીદવા માટે સહાય મળે છે અને તે પણ 70,000 રૂપિયાની. તો ગુજરાત સરકારની આ જે માલ વાહન સહાય યોજના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે આજના વિડીયોની અંદર. અને ખાસ કરીને સરકારી યોજના વિશેની માહિતી જો તમે મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ગુજરાત સરકારની કોઈ પણ સરકારી યોજના હોય તેની માહિતી માટે અમને કોમેન્ટ કરો. કોઈ પણ યોજના વિશેની માહિતી હોય તો અમે તમને જાણકારી આપશું. તો આજે વાત કરવી છે આપણે માલ વાહક વાહન સહાય યોજના વિશે, એટલે કે ખેડૂતોને સોટા હાથી ખરીદવા માટે 50,000 થી લઈને 70,000 રૂપિયા સુધીની સહાય મળે છે. તો આ યોજનાના નિયમો શું છે, કઈ રીતે અરજી કરવી અને કઈ રીતે ખાતામાં પૈસા જમા થાય છે, સમગ્ર માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો વાત કરવામાં આવે ગુજરાત સરકારનો જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા આઈ ખેડૂત પોર્ટલ, જે ગુજરાતનું જે વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ, તેના ઉપર ખેડૂતોના પોતાની ખેત પેદાશો જેમ કે શાકભાજી હોય, અનાજ હોય, ફળ હોય, તે સરળતાથી સીધા માર્કેટમાં લઈ જાય તેના માટે ગુજરાત સરકારે એક યોજના અમલમાં મૂકી છે. અને તે યોજનાનું નામ છે માલવાહક વાહન સહાય યોજના. અને આ માલવાહક વાહન સહાય યોજના અંતર્ગત તમને સોટા હાથી એટલે કે નાની ગાડી ખરીદવા માટે તમને 70,000 રૂપિયાની સહાય મળે છે. હવે વાત કરવી છે તો આ સહાય કયા ખેડૂતોને કેટલા રૂપિયાની મળે છે અને કઈ કંપનીની ગાડી ખરીદવા પર કેટલા રૂપિયાની સહાય મળે છે, આ બધી જ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છે. તો વાત કરવી છે કેટલા રૂપિયાની સબસિડી મળે અને કેટલી આર્થિક સહાય મળે. તો ખેતરોને જેમ નાનું વ્હીકલ, ખેડૂતો જે નાનું વ્હીકલ ખરીદે જેમ કે ટાટા એસ, સોટા હાથી, અશોક લૈલમની ગાડી, મહિન્દ્રાનું પિકઅપ, આ જે કેટેગરીની જે કંપનીની ગાડીઓ છે તેવી ગાડી, નાની ગાડી ખરીદે તો તેના ઉપર 35% જેવી સબસિડી મળે છે. હવે 35% સબસિડી કેવા ખેડૂતોને મળે છે કે જો તમે અરજી કરતા હોય અને તમે નાના ખેડૂત એટલે કે એસસી અને એસટી જ્ઞાતિના ખેડૂત હોય, તમે અરજી કરો ત્યારે જાતિનું પ્રમાણપત્ર મૂકવાનું હોય છે. એસટી અને એસસી વિભાગના જ્ઞાતિના ખેડૂત હોય અને વાહનની ઓન રોડ કે શોરૂમ કિંમત હોય, જે શોરૂમની કિંમત હોય એનાથી 35% તમને મળે છે. એટલે કે વધુમાં વધુ તમને 75,000 રૂપિયાની સહાય મળે છે. અને 35% જે શોરૂમની કિંમત હોય એનાથી 35% એટલે કે 75,000 રૂપિયાની સહાય મળે છે. હવે જનરલ ખેડૂતો હોય છે, જનરલ ખેડૂતો અરજી કરે તો તેમને 25% સબસિડી મળે, એટલે કે જે શોરૂમની કિંમત હોય તેનાથી 50% એટલે કે 50,000 રૂપિયા સુધીની સહાય મળે છે. તો વાત કરી છે આજના વિડીયોની અંદર કે મહિન્દ્રા ગાડી હોય કે છોટા હાથે ગાડી હોય તો તેની અંદર કેટલી સહાય મળે છે. તો 50,000 થી લઈને 75,000 રૂપિયાની સહાય મળે છે. હવે વાત કરીશું આ યોજનાની અંદર નિયમો શું છે, અરજી કઈ રીતે કરવી અને કઈ રીતે ખાતામાં પૈસા જમા થાય છે. તો તે સમગ્ર માહિતીનો વિડીયો આપણે આ વિડીયોની અંદર પાર્ટ 2 બનાવવાના છે. તો આપણે જે બીજો વિડીયો અપલોડ કરશું તેની અંદર માહિતી, સમગ્ર વિડીયોની માહિતી આપવામાં આવશે. તો ખાસ કરીને જે ચેનલની અંદર તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને સરકારી યોજના વિશેની કોઈ પણ માહિતી માટે અમને કોમેન્ટ કરો. મળીએ ફરીવાર બીજા વિડીયો સાથે.